આજે કાર્યક્રમ આયોજન થવાનું હતું અને એક વિડીયો બનાવ્યો અને એ વિડીયો એટલો બધો શેર થયો, એના લીધે આ લોકો બધા તમે આવ્યા છો અને તમને આમંત્રણ મળ્યું અને તમારી સમસ્યા, આપણી સમસ્યા, બધાની સમસ્યા આપણને ખબર જ છે. તો એક મારી વાત નહીં પણ એક યુવાએ મને મેસેજ કર્યો કે પરેશભાઈ, તમને કદાચ મોકો મળે ને સ્ટેજ પર બોલવાનો તો આ વાત એટલા જરાક કરજો. ત્યારે એની વાત હું કહેવા જઈ રહ્યો છું કે નર્મદા વિસ્થાપિત જે તે ટાઈમે નર્મદાનું વિસ્થાપન થયું, આજની તારીખે પણ ત્યાંના ઘણા લોકોને જમીન નથી મળી. આજે પણ એ ધક્કો ખાય છે. આજે 28 ગામડાની વાત આવે છે, 28 ગામડાઓ વિસ્થાપિત થવાની વાત આવે છે. આજે ટેન્ડર પણ પડી ગયું અને નેતાઓ એવું કહે છે કે આ તો અફવા છે. અરે અફવા નથી, ટેન્ડર ની અંદર લખેલું છે. આખું ટેન્ડર 88 પાનાનું મેં વાંચેલું છે. અને એક નેતાએ ટ્વીટ કરીને કીધું કે 28 ગામને પહેલા વિઝિટ કરી આવો. પણ હું કહું છું 28 ગામના અહીંયા લોકો બેઠેલા છે. તમને ખબર છે કે નહીં કે તમારા ગામની અંદર, તમારા ફળિયામાં ડ્રિલિંગ માટે લોકો આવે છે કે નહીં? આવે છે ને? તો આ વાત ખોટી કઈ રીતે કહી શકે? ત્યારે મેં એને જવાબ આપ્યો અને કીધું કે તમે કાગળ પર એવું લખીને બતાવી દો કે આ વિસ્થાપિત નથી થવાના, આ ગામડાઓ નથી થવાના. તે દિવસે અમે માની લઈશું કે અમારી સાથે તમે છો. બાકી આજે કોઈ નેતા અહીંયા આવેલો નથી. અને આ નોટિફિકેશન છે એ રદ થાય તે દિવસે અમે માનીશું કે તમે અમારા છો. બાકી તમે તો પાર્ટીના ગુલામ છો. આજે એ યુવાને એવું કીધું કે ઉદયપુરમાંથી ડોલોમાઇટ પાવડર લઈ જાય છે, આંબાડુંગરમાંથી આ પ્રોજેક્ટ આવેલો છે એની વાત થાય છે, નર્મદાનું પાણી લઈ જાય છે. તો આપણી જે છોટાઉદેપુર કોઈ એક્સિડન્ટ થાય છે એ ભાઈની વાત છે કે એક્સિડન્ટ થયેલો અને એનો પગ ભાગી ગયેલો, સરકારી દવાખાનામાં જાય છે તો એવું કહે છે કે ઓર્થોપેડિક નથી અને ઓર્થોપેડિક નથી. અને એ બીજે પ્રાઇવેટ દવાખાનામાં જાય છે ને ત્યાં સુવિધા થાય છે. તો દોસ્તો, ત્યાં 80 વાળી હોસ્પિટલ બનાવેલી છે તો ત્યાં કેમ સુવિધા નહીં? ત્યાં ડોક્ટરો કેમ નહીં? અને આજની વાત કરું, કવાંટની વાત કરું, કવાંટમાં દવાખાનાની 100 બેડની મંજૂર થયેલી છે. કેટલા સમયથી આપણે સાંભળીએ છીએ, પણ ત્યાં દવાખાનામાં જાય છે તો રિફર. કઈ જાઉં? રિફર. કઈ જાઉં? વડોદરા જાઓ, વડોદરા. ઉદયપુર પણ સારવાર આપણી થતી નથી. એ યુવાનનું એવું કેવું હતું, કે આટલું બધું આપણે આખા દેશને આપ્યું કહેવાય. આ નદી આખી કચ્છ સૌરાષ્ટ્ર સુધી જાય છે, આપણને પાણી મળતું નથી, આપણને પાણી નથી મળતું. ગઈની સરકારને પણ હું કહું છું, આજે હું પાર્ટીનો માણસ નથી પણ ગઈની સરકારને પણ કહું છું, જે તે ટાઈમે અહીંથી વિસ્થાપિત કર્યા તો અમે અહીંયા હતા તો અમને પાણી માટે નહેર કેમ નહીં? આજે સવાલ હું કરું છું, એ સરકારને પણ કરું છું અને હાલની સરકારને પણ કરું છું કે આજે આ વિસ્થાપિતની વાત કરે છે એ 28 જે ટેન્ડર પડશે અને જે માણસ ટેન્ડરને લેશે એના 28 મહિનાની અંદર વિસ્થાપિત કરી દેવાનો એવો જીએમડીસી ની અંદર, એની પોર્ટલની અંદર એવું લખેલું છે, એવો પરિપત્ર થયેલો છે. તો આજે કેમ લોકો કહે છે કે આ તો કઈ થવાનું નથી? અત્યારે મેં સાંભળ્યું છે કે આ જે ગામડાની અંદર ડ્રિલિંગ થતું હતું એ રોકી દેવામાં આવ્યું છે, મશીન પાછા ખેંચી લેવામાં આવ્યું છે. દોસ્તો, સાંભળી લેજો, આ ડ્રિલિંગ ખેંચવાનો મતલબ આવનારી ઇલેક્શન છે. એ ઇલેક્શન પતશે ને તો પાછા આવી જાય, એટલે તૈયાર રહેજો. અને હું એવું કહું છું કે આજે લાખોની સંખ્યામાં ભલે કોઈ બી પાર્ટીમાં જાઓ પણ જ્યાં ત્યાં તમારી જગ્યા પર જે ઉભો રહેવાનો છે એ કેવો માણસ છે એ જોઈને મારો અવાજ ઉઠાવશે કે નહીં એ જોઈને આજે છૂટજો. બાકી કોઈ બી પાર્ટી હોય, કોઈ આપણું હિત ઈચ્છતું નથી, પોતાના રોટલા શેકે છે. એટલે દોસ્તો, વધારે ના કહેતા ઘણી બધી વાતો છે. મેં YouTube ની અંદર, Instagram ની અંદર વાયરલ વિડીયો કર્યા
આ વાયરલ વિડીયોની અંદર ઘણાએ કોમેન્ટ કરી કે આ તો થવાનું નથી, આ તો ખોટી અફવાઓ છે. પણ દોસ્તો, જે દિવસે આપણને પેલો ઊંધડો કેવો ફૂકી ફૂકીને ખાય એ રીતે આપણને પણ આયા ફૂકી ફૂકીને કાઢવાની વાત કરે છે. આજે જે નર્મદા વિસ્થાપિતો જે છે એ બહાર રહે છે અને એ વિસ્થાપિત થયેલા લોકો છે, આપણા કુટુંબી હતા, મારો કાકો હતો, મારો બાબો હતો, પણ આજે એની પેઢી દર પેઢી આજે મને ઓળખવા તૈયાર નથી. કારણ કે એ ત્યાં જઈને રહે છે, ત્યાં એના વ્યવહાર થાય છે, એ બાજુ એના વ્યવહાર થાય છે. આપણા વ્યવહાર અહીંયા સુધી રહેવાના છે, પણ એ અત્યારે હાલમાં હયાત છે તો એ લોકો ઓળખશે, પણ એની પેઢી દર પેઢી એ બહાર જતી રહેશે. દોસ્તો, એટલે આ વિસ્થાપિતની વાત થાય છે તો એ વિસ્થાપિતની વાત રોકવી જોઈએ. એ વિપક્ષ હોય કે પક્ષ હોય, આ વાતને કાયદેસર બંધ કરવી જોઈએ અને કાગળ પર લખાણ આપવું જોઈએ કે 28 ગામડા કે આંબાડુંગરના ગામડા બંધ, આ બધા ગામડા વિસ્થાપિત નથી થવાના. દોસ્તો, અત્યારે જે આવેદનો આપ્યા, આપણા યુવાનો આવેદન છોટાઉદેપુર જઈને આપ્યા અને ત્યાં એ યુવાનોના ઘરે જઈને પણ પોલીસ આજે ખકડાવે છે કે ભાઈ તારા છોરાને જરી સમજાવી દેજે, નીતેશને હરકો રે નીતે ખાલ દેવું. એટલે દોસ્તો, યુવાનોને પણ દબાવવાની કોશિશ કરે છે. આજે હું અહીંથી બોલું છું ને તો કોઈકને કાનમાં પણ સંભળાતું હશે, કાલે આને પણ દબાવવાની કોશિશ કરું. પણ દોસ્તો, આ દબાવવાના નથી, પુણ્ય કરવાવાળા છે. એટલે ટાડા પડીને બહી રહ્યા એવું સમજતા નહીં. આજે યુવાનો જાગી ગયેલા છે. આજે ડાયલાને પણ ડાયલાઓ અમને જગાડી રહ્યા છે. તો આજે અમે કહીએ છીએ કે આ વિસ્થાપિતને કાયદેસર કાગળ પર લખીને આપો કે આ નથી જવાના. બાકી આ ટાડા પડી જાય એવું માનતા નહીં. મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય જોહાર, જય આદિવાસી. ખૂબ ખૂબ ધન્યવાદ સુરેશભાઈ.